બાપુ એક રાજપૂત ઉદ્યાચલને ઓરડેલી ભગવાન ભાસ્કર એક ચક્રીય રથ લઈને નવખંડ ધરતીને ઉડાડવા માટે કીર્તિભાઈ નીકળવું, અને ત્યારે એક રાજપૂત એમ કહેવાય ઘોડા ઉપર સવાર થઈ અને ઉગતા પોરમાં એમ કહેવાય કે ઘોડી રમાડતો નીકળે છે, અને એમાં એક નાનું રોઈશાળા નામનું નાનું નેહડું આવ્યું, અને નેહડાના જાપામાં હાતક ચારણની દીકરીઓ રમે છે, કોઈ ભાગલે રમે છે, કોઈ કુકે રમે છે. એ હાથ જગદંબાઓને દીકરીઓને રમતી જોઈ એક હરખી. હા, રાજપૂત ઉભા રહ્યા, ઘોડી ઉપર બેઠા બેઠા ન્યાલી કહે છે માતાઓ જગદંબાઓ જય માતાજી, જય માતાજી કીધું એટલે હાથ રમતી હતી, એમાં છ જગદંબાઓએ કીધું દરબાર જય માતાજી. રાજપૂત જય માતાજી. બીજી વાર કીધું જય માતાજી બાપા, જય માતાજી. ત્રીજી વાર કીધું માતાઓ જય માતાજી. રાજપૂત જય માતાજી બાપ, કેમ 3 વાર બોલો છો? અમે સાંભળીએ છીએ. પણ 6 જય માતાજી કહેતી હતી. હાથમી એક રમતી હતી ને એ જય માતાજી નહોતી કહેતી, નહોતા બોલતી, તો રમવામાં ધ્યાન હતું. ત્યારે રાજપૂતે કીધું કે માવડીઓ હું 3 વાર એ માટે કીધું, 3 વાર તમે 6 એ મને જય માતાજી કીધા. ઓલી એકલી જે હાથમી રમે છે એ બેરી છે, મૂંગી છે, એને કેમ જય માતાજી ન કીધા? અને આમ જોયું તો એક એમણે આમ રમતી હતી એકલે, અને તેથી મોટી બેન હતી એને ઊભી થઈને એટલું કીધું કે એક વાત કહું રાજપૂત, કે ક્યો ને બાપ, કે બેરી નથી ને મૂંગી નથી, હે કે બેરી નથી ને મૂંગી નથી, અને તારી હારે નહીં બોલવું હોય, એ તારી હારે નહીં બોલવું હોય એ શબ્દ સાંભળ્યો. અને રાજપૂત ઘોડાનું પ્લાન સાંડી નીચે ઉતરી પોતાની પાઘડીનો આટો એમ કે ભાઈ કાઢી અને ડોકમાં ગાળીઓ નાખી, અને ત્રીજી જે રમતી હતી એના પગમાં ત્રાહીમામ શરણાગત છું. અને તેથી બેઠી બેઠી એમ રાજપૂતના ખંભા ઉપર થાપા મારતી હતી, ખમા રાજપૂત બાપ, જય માતાજી આમ કરાય, ઘોડે બેઠા બેઠા ના કરાય. અને હવે તારી માથે હું ઓળખોળ છું. અને દી ઉગે, અત્યારે દી ઉગ્યો છે અને દી આથમે, એટલામાં જો 18 પાદર જો તને ઘરે ન કરાવું તો રોઈશાળાના જાપામાં રમતી ખોડિયાર ન કહેવાય ભલા માણસ. અને સાહેબ પગમાં પીડે બીજા કોઈ નહોતા, એ ભાવેડાના આતાભાઈ ઠાકુર હતા. મારો કહેવાનો અર્થ એ છે કે જ્યાં આમ ત્રાહિમામતા આવી જાય, જ્યાં શરણ આવી જાય, અને એકવાર શરણ મળી ગયું અને એકવાર એના આશીર્વાદ મળી જાય. મારો કહેવાનો અર્થ આશીર્વાદ બધાને નથી મળતા, લાયકાત મેળવવી પડે. આપણે ભણવા જઈએ તો એ ડિગ્રી બધાને નથી મળતી, ડિગ્રીની લાયકાત લેવી પડે, પછી અધિકારી બનતા. કેટલા અધિકારીઓ બેઠા છે, તમામ પત્રકાર મિત્રો બેઠા છે, જેની પાસે જેની જે જવાબદારી આવે છે એને જે અધિકાર પ્રાપ્ત કરે છે ત્યાં પહોંચવા માટે. એમ યુવાનોને કહું કે આ દુનિયા તમને સ્વીકારી લેશે, પણ લાયકાત આપણે પ્રાપ્ત કરવી પડે. શિવાજીને 18 વરણ યાદ કરે, રાણા પ્રતાપને 18 વરણ યાદ કરે, અને જગતને લાયક બની જાઓ ને પછી દુનિયા તમારી માથે એના દીકરા ઓળઘોળ કરી નાખશે સાહેબ. ત્યારે પન્ના થાય નહીં જોવે કે મારા દીકરાને બચાવી લઉં, એને એમ થાય કે મારો દીકરાનું જે થવું થાય, પણ ઉદયસિંહ રહી જશે તો ચિત્તોડની આન બાન શાન ફરીવાર પાછી એમ કહેવાય કે વિશ્વમાં રહી શકશે. તો એના પોતાના દીકરાને એમ કહેવાય કે ઉદયસિંહના કક્ષમાં સુવડાવી અને પન્ના ધાઈ લઈને નીકળી જતી હોય, અને એ જ ઉદયસિંહની ઘરે રાણો પ્રતાપ જન્મ લે. પણ પાયામાં મેં કીધું એમ માં છે, પાયામાં ભક્તિ છે. બાકી તો એક હોસ્પિટલમાં હમણાં બાળક જન્મ ને બાપુ, જન્મતા આવે તો કોઈ બોલે નહીં, જન્મતા આવે તો રડે તો જ બાળક સારું લાગે. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. કોકનો દીકરો ભણતો હોય ને ઢોલ વાગતો હોય ને બેન્ડ વાગતા હોય ને તમે ઘડી ઠુમકી મારી જાઓ તો હાલે. કોઈક ગુજરી ગયું હોય ત્યાં નાસવા ન જવાય, કોઈક ભાંગી નાખે આપણને. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. અધિકારી બેઠા છે બધા, એ નરમ ન હોવા જોઈએ. હા, ભક્તિ કરે, ઘરે માળા ફેરવવી જ જોઈએ, સવારમાં પૂજાપાઠ કરજો જ, કારણ કે એ તમારી ઉર્જા નકારાત્મકતાને તમારી બાજુમાં નહીં આવવા દે.
ભક્તિ કરવી જોઈએ, પણ કાંઈ માળાનો બેર ખોલીને પછી આમ યુનિફોર્મ વર્ધી પહેરી લીધી હોય, કડે રિવોલ્વર આવી ગઈ હોય અને પછી માળા લઈને ન નીકળાય. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમાન હરણ ભવ ભય દારણ, નહીં એ માળા ન હારી લાગે, એ તો હાથમાં દંડ જ હારો લાગે. આ પોલીસ સ્ટેશને જાય અને સાહેબ ગાડીમાં લઈ ઉતરે એટલે એકારે છડાપ દઈને બધા સેલ્યુટ મારે અને સાહેબ એમ કે નહીં ધીરે ધીરે ખોટા બૂટ ન તોડો, એટલે ભૂંડું લાગે. એ હળુક દિન પોચા પોચા પગે નહીં ફળાક થઈ જાય, એ સારું લાગતો જ લાગે. સવારમાં 9 વાગે જઈને એમ કે નાઇટમાં કેટલા હતા, કેટલા જણા, રાતના કેટલાને લાવ્યા હતા, કેટલાને ક્યાં રાખ્યા છે, ત્યાં કે લોકોબમાં. લોકોબમાં ન રખાય, આત્મા પરમાત્મા કહેવાય. હાલે અહીંયા એવું એ નિહાળના આચાર્યને સારું લાગે. મને ક્યારેક વિચાર એવો આવે કે એક દી પૂરતી બદલી કરી હોય તો નિશાળના જે શિક્ષક હોય, વર્ગ શિક્ષક, એને પોલીસ સ્ટેશનના પીએસઆઈ બનાવી અને પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને વર્ગ શિક્ષક. હવે લેશન વગર ન હોવાય, ઓલો ફટાકા બોલાવી દે તારો બાપ. બહુ સરસ વાત આ યાદ આવે. એટલે ડોક્ટર ગરમ ન હોવા જોઈએ, ડોક્ટર બીજી માં છે. અમારે એક ડોક્ટર હતા ને શું કે બાપુ, એ ડોક્ટર મારે ગરમ હતા. બોલો, કોઈને દવા ન આપે, ગઘલાવીને રૂપિયા લઈ લે. જે આવે ને કે હું આવ્યો, એ શું આવ્યો? એ કે સાહેબ ઘઉં વાળું ખાવ તો પેટમાં બહુ દુખે. શું કામ ઘઉં અડો છો? નહીં ઘઉં ખાવાના. હા, બાજરો ખાઓ, મકાઈ ખાઓ, લાઈવ 150 નીકળ. બીજો આવે, તને શું થાય? સાહેબ બસમાં બેહો ને ચક્કર ચડે. શું કામ બસમાં બેહો? ડંફરિયામાં ચડી જાઓ. લે છોટા હાથી પકડો, લે લાઈવ 150 નીકળ. એક જણો રોજ ચિત્ર જોવે કે આ ડોક્ટર કમાલ છે. રાતે પાણી વાળતો હતો ને ડોક્ટર મગજમાં ચડ્યા. પાવડો હાથમાં હતો, માલી પાવડો છૂટો કર્યો ને એટલો હાથમાં લીધો. સવારના 9 વાગ્યા હોસ્પિટલે. ડોક્ટરે પૂછ્યું શું આવ્યો છો, શું થાય? એ કે સાહેબ 2-3 દી થાય એમ થાય કોકને 1-2 નાખું. ડોક્ટર કે નાખવા જોવે, કે લાઈવ 150, બોલે મૂક્યા 300 ને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 3 દિવસે ભાનમાં આવ્યા ને ત્યારે એટલું બોલ્યા, વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા ન હારા. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. તો આ બાળક હોસ્પિટલમાં જન્મ્યો, હવે જન્મતા જ રડે તો જ સારું લાગે. ન રડે તો ખબર ને, ડૉક્ટર આમ ગરમ પાણી છે જે હહેકું નાખીને એને સાફ કરીને એને થપકારતા હોય, મોટામાં કફ કઈ નીકળી જાય એટલે રડે. નકર હાસ્ય સારું જ છે, પણ જન્મતા હોય તો હસ્યો હોય તો બાળક જન્મે વેગડ અને સીધું બાળક હસ્યું હોય તો હું એનું ગામ મૂકીને વયો જાય. કોણ આવ્યો? ભૂતના પેટનો. આ બાળક ન હસ્યો ન રડ્યો, સીધું બોલ્યો. ડોક્ટર હામું આમાં જે પકડેલો હતો ને ત્યાં તો આટી મારીને હાથ ઉપર બેસી ગયો, નાનું એવું ટબુડી એટલું. સીધું ડોક્ટર હામું કર્યું, ઝૂકેગા નહીં ચાલા. ત્યાં તો ડોક્ટરના હાથમાંથી મુકાઈ ગયો, પણ એ મીંદડી ઘોડે મારું દીકરું સીધું પીડ્યું. નર્સ તેડવા ગઈ ને ત્યાં તો બોલ્યો બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ ગોથું ખાઈ ગયું. કે જન્મતા આવે તો રડે બોલે નહીં, બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું. મારો કહેવાનો અર્થ મૂળ ગર્ભ સંસ્કાર છે. માં કોણ છે? એટલે કવિ લખે કે આભમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈને આવ્યા બાળ, બાલુડાની માત હિચોળે અને ધણણ ડુંગરા ડોલે. પરિસ્થિતિ આવી છે ત્યારે અનેક ખોરડે જોઈ છે. તો જ્યારે જે દીકરીઓને સારા દિવસો દેખાય છે ત્યારે આખો પરિવાર સાહેબ એને રામાયણ અને ભાગવત વંચાવે છે. અને આપને પણ વિનંતી કરું, બધા માતાઓ બહેનો બધા બેઠા છે કે કોઈના ઘરે આવા સારા દિવસો આવે એ પરિવાર આખો એને કીધે કે મારી બેન, મારા દીકરી, તારે 9 મહિના સુધી મોબાઈલ નથી અડવાનો, તારે કોઈ કામ નથી કરવાનું,
બસ કેવલ પૂજા પાઠ કરવાના છે, ભાગવત પૂરું થાય તો રામાયણ વાંચવાની છે, અને આખું ઘર સવારમાં બેસી અને સાહેબ પ્રાર્થના કરે એક રીતેથી કે અમારી ઘરે એક નવું અવતરણ થઈ રહ્યું છે, તો હે જગદંબા, હે ભવાની, અમારી ઘરે ઉત્તમ આત્માનું અવતરણ કરજો. 9.5 મહિના પ્રાર્થના કરી લ્યો અને પછી જે ઘરે બાળક જન્મે એ સાહેબ 8 મહિનાનું થાય ને જો લક્ષણ ન દેખાડવા મળે તો માયો આયર ગાવાનું બંધ કરી દે. ભલા માણા, જરૂરી અત્યારે ગર્ભ સંસ્કારની છે. આપણે ક્યાં રસ્તે જવા માંગીએ છીએ એના ઉપર આધાર છે, આપણે શું કરવું છે. એટલે ભગવાન કૃષ્ણએ અર્જુનને એ જ કીધું કે અર્જુન, તું કોણ છો એ પેલા જોઈ લે, પછી આપણે આગળ વાત કરી. તારી જાતને ઓળખ. કેટલા છીએ એ મહત્વનું નથી, કોણ છીએ એ મહત્વનું છે. કેટલા છીએ એ મહત્વનું નથી, કેવા છીએ એ મહત્વનું છે. કેટલા સાંભળે છે એ મહત્વનું નથી, કાન કોના છે એ મહત્વનું છે. સાંભળનાર કોણ છે? આજ મજા આવે છે એનું કારણ સાંભળનાર કોણ છે, કાન કોના છે. આ બધા આપણે મહાપુરુષ ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહે છે? રાવણનો ખોબો ઉપર લીધો એટલે ના, ક્ષમા દેવાની તાકાત છે એનામાં. એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય આવો વીરવર પુરુષ ધરતીમાં જન્મ્યો નથી. એક સાથે 31 બાણ, 10 મસ્તકના 20 ભુજાના 31મું નાભીનું. અને અતિ અપરાધ રાવણે કર્યો છતાં 2 વાર મોકલે છે. હનુમાનને મોકલે, અંગદને મોકલે. તુલસીદાસજી લખે છે, ધીરજ ધર્મ મિત્ર ઓર નારી, ધીરજ ધર્મ મિત્ર ઓર નારી, આફત કાળ પરખીએ ચારી. જેની અંદર ધીરજ રાખવાની તાકાત, ભગવાન રામે ધીરજ રાખી. ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે? આપણે કંસને માર્યો એટલે નહીં. હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખે, છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં શક્તિ હોય. આ યુવાનો માટે કહું છું, બાપ, હું તમારો દીકરો છું, તમારો ભાઈ છું, પણ આપણી ઉર્જા સંગઠનમાં રાખો, આપણી ઉર્જા આપણી ગતિમાં રાખો. આપણી ઉર્જા આ મોબાઈલના દુરુપયોગ કરવામાં નહીં. આ મોબાઈલે ટાળી દીધા આપણને. હા, અમુક તો મોબાઈલમાં ઓલું વ્યસન તો સારું, પણ આ વ્યસન જે છે, અમુક બીજો ધંધો જ નથી કરતા. રાતે નાળે બેઠા બેઠા મામ કરતા હોય, પુલ્યું પકડ્યું હોય. હવે એ પાછો માણસ કેવો ગાંડો થઈ ગયો મોબાઈલમાં. એક જણો આમ કરતો હોય ને, ઘીરે ગયો, 15 માળનું બિલ્ડિંગ હતું એનું, રહેતો હતો સૌદમાં ફ્લોર ઉપર. તે આમ કરતો, ધ્યાન મોબાઈલમાં. લિપ્સ બોલાવી, લિપ્સ આવી, દરવાજો ખુલ્યો તો આમ કરતો વયો ગયો. 14 નંબરનું બટન દબ્યું, લિપ ચાલુ થઈ ગઈ. મીડિયો પાછો આમ કરવા, પણ વચ્ચે કોકે લિપ પાછી રોકેલી, કોકે બટન દબેલું હાથમાં માળવાળાએ. તે હાથમાં માળે ઊભી રહી, દરવાજો ખુલ્યો તો એને એમ જ થયું કે હું 14 જ પહોંચી ગયો. એ આમ કરતો વયો ગયો. જવાનું હતું 14:45માં, 7:45નો એ જ ખૂણાના ફ્લેટનું બટન દબ્યું તો અંદરથી બેને આમ કરતા જ આવ્યા. આમ કરતા દરવાજો ખોલ્યો, ઓલો આમ કરતો અંદર વયો ગયો. ઓલા બેન આમ કરતા રહોડામાં વયો ગયા. ઓલા આમ કરતો સોફે બેઠો. ઓલા બેન આમ કરતા પાણી આપ્યું. ઓલા આમ કરતા પાણી પી લીધું. બેન રસોડામાં, ભાઈ સોફામાં હતા. 14:45 બેઠા હતા 7:45માં. એમાં 7:45 આવ્યો. એણે આમ કરતા દરવાજાને બટન દબ્યું. ઓલા ભાઈએ આમ કરતા દરવાજો ખોલ્યો. હવે 7:45 એ 14:45 ને જોયો તો સોરી કીને 7:45 વી ગયો. એને થયું હું કોકના ઘરે વી આવ્યો. બોલો શું આંધળા ભીત થયા છે સાહેબ, જે પોતાની જાતને ભૂલવાડી દે. ભગવાન કૃષ્ણ જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને લઈને જાય છે, અને જ્યારે અર્જુને બધાને જોયા અને ભગવાન કૃષ્ણને કહે છે કે આને મારીને સ્વર્ગનું રાજ લેવાનું છે.
એની કરતા કૃષ્ણ એટલા વર્ષ વનમાં કાઢી નાખ્યા. તારો હથવારો હતો, જીવન વયું ગયું. એમ તારો હથવારો હશે તો જીવન વયું જશે. મારે કોઈને મારવા નથી. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, આ દુનિયામાં મેં નજર ફેરવી તો જેટલી મારી વિભૂતિઓ છે, પાછું તો શક્તિને અને નારાયણને બેનો મેળ કેવો છે. ભગવાન કૃષ્ણ એમ કે હે અર્જુન, પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે. તો માં ચામુંડાએ સિંહ પસંદ કર્યું, એનું વાહન સિંહ. હે અર્જુન, જળચર પ્રાણીમાં મગરમચ્છ મારી વિભૂતિ છે. તો આપણી ખોડિયારે મગરમચ્છ પસંદ કર્યો. જો નારાયણ ને નારાયણી, કલ્પના તો કરો. અને આ ભગવતીઓ જ્યારે જ્યારે આપણી પરિસ્થિતિ એવી થાય ને, જ્યારે ભગવતી સામું જોવો અને તમારું આંખનું આહુડું હોઠે ન પોગે ને, તા તો ફડાક કરતી આવી હોય. બાપ, જ્યારે જ્યારે આ દેશની સંસ્કૃતિ ઉપર ઘા થયો છે અને આ દેશનો ક્ષત્રિય, આ દેશનો રાજપૂત, આ દેશનો કોઈ પણ માણસ જ્યારે શક્તિનો ઉપાસક બની જાય ત્યારે કોઈ ન હોય ત્યારે શક્તિ આવીને ઊભી રહી છે.